વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજે 2025ના વર્ષનો 48મો દિવસ 17મી ફેબ્રુઆરી અને સોમવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ. એક સાક્ષી મેં વાંચી હતી અને એમાં એક ધનવાન આરબ માણસ એના છોકરાને અમેરિકામાં દવાખાને દાખલ કરેલો અને એની ટ્રીટમેન્ટ ચાલતી હતી. ત્યારે ડૉક્ટરે આ ટ્રીટમેન્ટ દરમિયાન આ આરબને કહ્યું કે તમારા દીકરા માટે એક નસની જરૂર છે, જે નસ તમે તમારા શરીરમાંથી આપો તો તમારા દીકરાને સારું થઈ જશે. અને તે વખતે આ બાપે એવું કહ્યું કે હું વિચારીને સાહેબ કાલે કહું. અને આખી રાત વિચાર કર્યો કે મારી પાસે પુષ્કળ પૈસા છે તો હું પૈસાથી ખરીદીને મારા દીકરાને બચાવી લઉં. અને બીજા દિવસે આ આરબે પેલા ડૉક્ટર સાહેબને કહ્યું કે મારે તો ઘણું બધું કામ કરવાનું હોય છે, એટલે ભવિષ્યમાં મને તકલીફ પડે એટલે હું મારા હાથની નસ આપવા તૈયાર નથી, પરંતુ હું 1 લાખ રૂપિયા આપીને એ ખરીદીશ અને મારા દીકરાને તમે બચાવો. ત્યારે ડૉક્ટરે કહ્યું કે તમે 1 લાખ રૂપિયા આપશો તો પણ આ નસ એ શરીરને માટે એટલી મહત્ત્વની છે કે કોઈ તમને આપશે નહીં, પણ હું તમારા દીકરા માટે મારી પોતાની નસ આપીશ. ડૉક્ટરે કહ્યું તમારા દીકરાને બચાવવાને માટે હું મારી પોતાની નસ તમને આપીશ, તમે પૈસાની જરૂર નથી. અને એ ડૉક્ટરે પોતાના હાથની નસ આપી અને દીકરાને સારું થઈ ગયું. રજા આપી અને રજા આપ્યા પછી આ આરબે એના કેટલાક સગા સંબંધીઓને જમણની પાર્ટી આપી. અને એ વખતે જમણની પાર્ટીમાં આ આરબે પેલા ડૉક્ટરને આમંત્રણ આપ્યું કે તમારા કારણે મારો દીકરો બચી ગયો, એને સારું થઈ ગયું, તમે સારી ટ્રીટમેન્ટ આપી, તમે પોતાની નસ આપી, અને હું તમને જમવા માટે આમંત્રણ આપું છું. અને ડૉક્ટર આ પાર્ટીમાં જમવા માટે ગયા. અને તે વખતે આરબે આ ડૉક્ટરનો આભાર માન્યો કે છે કે તમે જે નસ આપી એ માટે હું તમારો આભાર માનું છું. 1 લાખ રૂપિયા આપતાંય મને એ નસ મળવાની નથી, એ તમે જ કહેલું. અને ત્યારે ડૉક્ટરે કહ્યું કે મને કોઈ 1 લાખ રૂપિયા આપે તો હું પણ નસ ના આપું. તો આરબ કહે છે તો શા માટે ડૉક્ટર સાહેબ તમે નસ આપી? અને ડૉક્ટરે જે જવાબ આપ્યો ને એ બાઇબલનો જવાબ
મારા આકાશમાંના બાપે મારા માટે પોતાનો દીકરો આપી દીધો, તો હું નસ ના આપી શકું? આ પ્રશ્ન અને જવાબ, અને આરબે આ જવાબ સાંભળીને પ્રભુ ઈસુ વિશે વધારે જાણવાનો પ્રયત્ન કર્યો. યોહાન 3:16, કેમ કે દેવે જગત પર એટલી પ્રીતિ કરી કે પોતાનો એકાકી જનિત દીકરો આપ્યો, એ સારું કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય. રોમન 8:32 કહે છે, જેણે પોતાના દીકરાને પાછો રાખ્યો નથી, દીકરો આપી દીધો છે. અને ત્યારે આ આરબે જાણે કે વિશ્વાસ કર્યો અને સાથે એક ચર્ચ બાંધી આપવા માટે નાણાંની દાન આપ્યું. એક સાક્ષી. અને સાક્ષીને માટે આપણે પ્રભુનો આભાર માનીએ છીએ. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, ખૂબ આભાર માનતા તમારા નામને ધન્યવાદ આપીએ છીએ, તમારા નામની સ્તુતિ કરીએ છીએ. નવા દિવસની ભેટને માટે આજનો આશીર્વાદ આપો. ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.